પૃષ્ઠ વિશેષમાં આજે વાત એક સાથે આઝાદ થયેલા બે દેશોની કરવી છે। આઝાદીના 75 વર્ષમાં મેળવેલી સફળતાની કરવી છે। વાત ભારત અને પાકિસ્તાનની હકીકતની કરવી છે, જેની શરૂઆત વિશ્વગુરુ બનવાના લક્ષ્ય સાથે આગળ વધતા ભારતથી કરવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે સંદેશ વિશેષ સાથે હું છું નુપુર। જાપાનની ધરતી પર યોજાયેલી G7 સમિટ G7 દેશો માટે તો મહત્વની હતી જ, પણ સાથે જ દુનિયામાં હિન્દુસ્તાનની વધતી હિંમતનો પુરાવો પણ હતો। કેમ કે વિશ્વના વિકસિત દેશો જ્યારે હિન્દુસ્તાન જેવા વિકાસશીલ દેશના માર્ગદર્શનને અનુસરે, ત્યારે એક ભારતીય તરીકે આપણી છાતી ગર્વથી ફૂલે એ સ્વાભાવિક છે। અને આ જ વાતનો પુરાવો હિરોશિમામાં યોજાયેલી G7 સમિટમાં મળ્યો, જ્યાં વિશ્વની મહાસત્તાના રાષ્ટ્રપતિ જો બાઇડન વડાપ્રધાન મોદીને ન માત્ર સામે ચાલીને મળવા આવ્યા, પણ ગળે લાગ્યા। એટલું જ નહીં, છેલ્લા 15 મહિનાથી વિશ્વમાં સૌથી મોટા યુદ્ધનો સામનો કરી રહેલું યુક્રેન પણ ભારતને શાંતિદૂત બનવા વિનંતી કરતું દેખાયું, જેના પરથી એ કહેવું જરા પણ અયોગ્ય નહીં ગણાય કે યુદ્ધ ભૂમિ યુક્રેનથી લઈ વિશ્વના વિકસિત ટોપ 7 દેશો માટે હિન્દુસ્તાન હિંમતવીર બનીને ઉભરી આવ્યું છે। આર્થિકથી લઈને આફતમાં રશિયા યુક્રેન યુદ્ધ, भारत बनशे शांतिदूत। और मैं आपको विश्वास दिलाता हूं कि इसके समाधान के लिए भारत और निजी रूप से मैं स्वयं, हमसे जो कुछ भी हो सकता है हम अवश्य करेंगे। 4 દિવસ અને 3 દેશના વિદેશ પ્રવાસે નીકળેલા વડાપ્રધાન મોદીના પ્રવાસ પર આખી દુનિયાનું ધ્યાન છે। કેમ કે જાપાનમાં G7 અને ક્વોડની બેઠક સાથે અનેક વૈશ્વિક લીડર્સ સાથે વડાપ્રધાન મોદીની બેઠક અને મુલાકાત યોજાઈ, ત્યારે ન માત્ર હિન્દુસ્તાન માટે પણ દુનિયા માટે પણ વડાપ્રધાન મોદીનો આ વિદેશ પ્રવાસ વિશેષ હોવાનું નિશ્ચિત છે। અને તેનો સંદેશો વડાપ્રધાન મોદીએ જાપાનના હિરોશિમાની ધરતી પર હિન્દુસ્તાનના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમાના અનાવરણ સાથે જ આપી દીધો છે। मैं हिरोशिमा के मेयर का, यहाँ की काउंसिल का, जापान गवर्नमेंट का हृदय से आभार व्यक्त करता हूं कि उन्होंने पूज्य बापू की प्रतिमा को यहाँ पर स्थान दिया और मुझे आज उसका लोकार्पण करने का अवसर दिया है। हम सब पूज्य बापू के आदर्शों को जानने का, जीने का और जगत के कल्याण के रास्ते पर चलने का प्रयास करें, यही उनको सच्ची श्रद्धांजलि होगी। बुद्ध और गांधी की धरती, जिसने विश्व को शांति का संदेश दिया, हिरोशिमा की धरती पर, और जापान जो कि भगवान बुद्ध के विचारों के से पल्लवित पोषित है, वहां पूज्य बापू की प्रतिमा अहिंसा के, करुणा के उन विचारों को आगे ले जाने में बहुत बड़ी प्रेरणा बनेंगे। વડાપ્રધાન મોદીના આ 4 દિવસીય વિદેશ પ્રવાસનો સૌથી ખાસ અને મહત્વનો બીજો દિવસ હતો, કેમ કે જાપાનની ધરતી પર દુનિયાની મહાશક્તિઓનું મહામંચ તૈયાર હતું અને આ મંચ પર ભારતની હાજરી સવિશેષ હતી। 20 મેના રોજ વડાપ્રધાન મોદીએ બાપુની પ્રતિમાનું અનાવરણ તો કર્યું જ, પણ સાથે જ વિશ્વને બાપુના આદર્શોને અનુસરીને વિશ્વ શાંતિ અને સંપ્રભુતાના માર્ગ પર ચાલવાનો સંદેશ પણ આપ્યો। સાથે જ જાપાનની ધરતી પર જ્યારે વડાપ્રધાન મોદી ભારતીય સમુદાયના લોકોને મળ્યા, તો હિરોશિમાની ધરતી પર જાણે હિન્દુસ્તાન ઊભું થઈ ગયું। આ સાથે જ વડાપ્રધાન મોદી હિરોશિમામાં યોજાયેલી ક્વાડ અને G7 બેઠકમાં પણ સામેલ થયા। તો રશિયા યુક્રેન યુદ્ધ બાદ પ્રથમ વખત યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરી। એ ઉપરાંત બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક, અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડન, ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ, ફ્રાન્સના રાષ્ટ્રપતિ, વિયેતનામના પીએમ, કોરિયાના રાષ્ટ્રપતિ અને જાપાનના પીએમ સાથે પણ મુલાકાત કરી અને તમામ દેશો સાથે ભારતના સંબંધો વધુ મજબૂત બનાવવાના પ્રયાસો કર્યા। હકીકત એ પણ છે કે ભારત G7 સંગઠનનો સભ્ય દેશ નથી, પણ તેમ છતાં છેલ્લા કેટલાક વર્ષોથી G7 સંગઠન દરેક બેઠકમાં ભારતને આમંત્રણ આપે છે અને ભારત પણ બેઠકમાં સામેલ થાય છે।
ત્યારે સવાલ થવો સ્વાભાવિક છે કે G7 સંગઠન આખરે ભારતને દર વર્ષે કેમ આમંત્રણ આપે છે? તો આપને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક વર્ષોથી G7 દેશોનો પ્રભાવ ઘટી રહ્યો છે. 1980ના દાયકામાં આ G7 દેશો પાસે વિશ્વના કુલ જીડીપીનો અંદાજે 60% હિસ્સો હતો, જે અત્યારે ઘટીને માત્ર 30%ની આસપાસ આવી ગયો છે અને ભવિષ્યમાં પણ G7 દેશોનો પ્રભાવ ઘટવાની શક્યતા છે, જેની સામે ભારતનો જીડીપી અંદાજે G7ના મુખ્ય દેશ બ્રિટનની બરાબર છે, તો ફ્રાન્સ, ઇટલી અને કેનેડા જેવા અન્ય સભ્ય દેશો કરતાં વધુ છે. સંરક્ષણ બજેટ પર ખર્ચ કરનાર ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો દેશ છે. આ ઉપરાંત ભારત એક લોકશાહી દેશ છે. ભારતના મત પછી G7 તેના મંતવ્યો સ્પષ્ટપણે રજૂ કરી શકે છે. બસ આ જ કારણ છે કે છેલ્લા ઘણા સમયથી G7ની દરેક સમિટમાં ભારતને આમંત્રણ આપવામાં આવી રહ્યું છે અને ભારત પણ આ સમિટમાં મહેમાન તરીકે સામેલ થઈ રહ્યું છે. 1975માં જ્યારે G7 સંગઠનની સ્થાપના થઈ ત્યારથી લઈને અત્યાર સુધીમાં ભારત 11મી વખત G7 સમિટમાં મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યું છે. વર્ષ 2003માં ફ્રાન્સમાં યોજાયેલી G7 સમિટમાં પ્રથમ વખત ભારતના તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી સામેલ થયા હતા. ત્યારબાદ વર્ષ 2005માં બ્રિટન, 2006માં રશિયા, 2007માં જર્મની, 2008માં જાપાન અને 2009માં ઇટલી, એમ કુલ 5 G7 સમિટમાં ડોક્ટર મનમોહન સિંહ ભારત તરફથી ઉપસ્થિત રહ્યા હતા. જો કે ત્યારબાદ G7 સમિટમાં લાંબા સમય સુધી ભારતને આમંત્રણ ન મળ્યું, પણ વર્ષ 2019થી ફરી દર વર્ષે G7 દેશો દ્વારા ભારતને આમંત્રણ મળતું રહ્યું અને આ આમંત્રણને માન આપીને વર્ષ 2019માં ફ્રાન્સમાં, કોરોનાના કારણે વર્ષ 2020માં જે પૈકી રશિયા-યુક્રેન યુદ્ધ, વૈશ્વિક સ્તરે સર્જાતું ખાદ્ય સંકટ, મોંઘવારી, ક્લાઇમેટ ચેન્જ, સ્વાસ્થ્ય, પરમાણુ નિશસ્ત્રીકરણ, મુક્ત વ્યાપાર અને ફ્રી ઇન્ડો પેસિફિક રિજનનો મુદ્દો મુખ્ય છે, જેના પર ન માત્ર ચર્ચા પણ આ તમામ સમસ્યાનું સમાધાન લાવવા પર પણ ભાર મુકાયો. આ સાથે જ G7 સમિટનો મુખ્ય મુદ્દો ચીનની શાન ઠેકાણે લાવવાનો પણ હતો, કેમ કે દક્ષિણ ચીન સાગરમાં ચીન ફિલિપાઇન્સ સહિત અન્ય ઘણા દેશોના પ્રદેશોમાં પોતાનો દાવો કરી રહ્યું છે. ફિલિપિન્સ આ મુદ્દાને ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ સુધી પણ લઈ ગયું છે. વર્ષ 2016માં ઇન્ટરનેશનલ કોર્ટે ચીનના આ દાવાને ફગાવી દીધો હતો. તેમ છતાં ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસના નિર્ણયની અવગણના કરીને ચીને ફિલિપિન્સ આસપાસ કૃત્રિમ ટાપુઓ બનાવવાનું ચાલુ રાખ્યું. ચીનનું આ પ્રકારનું વલણ ત્યારે ભારતનો સાથ મેળવી G7 દેશો વિશ્વમાં ફરી પોતાનો દબદબો કાયમ કરવા માંગે છે. હકીકત એ પણ છે બ્રિટન, ફ્રાન્સ, જર્મની, ઇટલી, જાપાન અને કેનેડા વિશ્વના આ 7 વિકસિત દેશોનું સંગઠન $200 ટ્રિલિયન અર્થવ્યવસ્થા છે, જે વિશ્વની 30% જીડીપીને કંટ્રોલ કરે છે અને વિશ્વની 10% વસ્તી ધરાવે છે. પણ બીજી એક હકીકત એ પણ છે કે આ સંગઠનમાં વર્ષ 1997માં રશિયા પણ સભ્ય હતું, પણ 2014માં રશિયાને આ સંગઠનમાંથી બહાર કરી દેવાયું. જેના પરથી એક વાત તો સ્પષ્ટ છે કે G7 દેશો રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે રશિયા સામે કોઈ મોટો અને મહત્વનો નિર્ણય લઈ શકે છે. પણ આ બધાની વચ્ચે G7 સમિટ દરમિયાન જાપાનની ધરતી પર युद्ध पूरे विश्व के लिए बहुत बड़ा मुद्दा, पूरे विश्व पर इसके अनेक प्रकार के प्रभाव भी पड़े, लेकिन मैं इसे राजनीति या अर्थव्यवस्था का नहीं मानता. मेरे लिए यह मानवता का मुद्दा है, मानवीय मूल्यों का मुद्दा है, और मैं आपको विश्वास दिलाता हूं कि इसके समाधान के लिए भारत और निजी रूप से मैं स्वयं हमसे जो कुछ भी हो सकता है हम अवश्य करेंगे. હિરોશિમાની ધરતી પરથી સામે આવતા આ દ્રશ્યો એક હિન્દુસ્તાની તરીકે આપણને ગર્વ અપાવે એ સ્વાભાવિક છે, કારણ કે આખરે આપણું હિન્દુસ્તાન વિશ્વના વિકસિત દેશો માટે પણ હિંમતવીર સાબિત થઈ રહ્યું છે, જેનો ગર્વ થવો સ્વાભાવિક છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.